કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1નું બીજું પ્રકરણ સુરેખ સહસંબંધની આજે ચર્ચા કરવાના છીએ. ધોરણ 11માં તમે પ્રસારમાન, મધ્યવર્તી સ્થિતિના માપ, વિષમતા વગેરે જેવા પ્રકરણો ભણી ગયા છો અને તેમાં ફક્ત એક ચલ એ આપણને શીખવવામાં આવ્યો છે, એક ચલની ચર્ચા કરવામાં આવી છે. તો આપણે પહેલાં જોઈએ એક ચલીય વિતરણ. એક ચલની માહિતી એકઠી કરી મેળવેલા તેના વિતરણને એક ચલીય વિતરણ કહે છે. કોઈ પણ એક જ ચલની માહિતી મેળવી, ધારો કે ધોરણ 11ના આંકડાશાસ્ત્ર વિષયના ગુણ, અહીંયા આંકડાશાસ્ત્ર વિષયના જ ગુણ છે, એટલે કે એક જ ચલની ચર્ચા કરવાની છે, ત્યારે આપણે તેવી માહિતીને એક ચલીય માહિતી કહીએ છીએ. હવે છે દ્વિચલ વિતરણ. કોઈ એકમના બે જુદા જુદા લક્ષણોની એક જ સમયે એકઠી કરેલી માહિતીના વિતરણને દ્વિચલ વિતરણ કહે છે. ધારો કે કુટુંબની આવક અને ખર્ચ, એટલે કે અહીંયા બે ચલ આપેલા છે, કુટુંબની આવક અને તેના પર કરવામાં આવતો ખર્ચ. જ્યારે બે ચલની વાત કરવાની હોય ત્યારે દ્વિચલ વિતરણ આવે છે અને આપણે સુરેખ સહસંબંધમાં આવા જ બે ચલની વાત કરવાના છીએ. હવે છે સહસંબંધ એટલે શું? તો બે સંબંધિત ચલમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્ય કારણને લીધે એક સાથે ફેરફાર થાય. કોઈ પણ બે ચલ આપણે જે લઈએ છીએ તેમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ કાર્ય અને કારણનો સંબંધ હોય, એટલે કે જેમ કે કુટુંબની આવક વધે છે તો તે કુટુંબનો ખર્ચ કરવાની શક્તિ પણ વધે છે, એટલે કે ખર્ચ પણ વધે છે. તો આ જે સંબંધ થયો કેવો થયો? કાર્ય અને કારણનો. આવક વધી તેના કારણે ખર્ચ પણ વધ્યો છે, તો કાર્ય કારણ થયું, તો તેના લીધે એક સાથે ફેરફાર થાય છે. તો એ બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ આપણે કહી શકીશું. હવે આપણે જોઈએ સુરેખ સહસંબંધ. જ્યારે બે સહસંબંધિત ચલની જોડયુક્ત કિંમતોને આલેખ પત્ર પર દર્શાવવામાં આવે ત્યારે જો આલેખમાંના બિંદુઓ એક જ સુરેખા પર હોય અથવા કોઈ સુરેખાની ખૂબ જ નજીક હોય તો તેવો સહસંબંધ સુરેખ સહસંબંધ કહેવાય. એક જ સુરેખાની વાત છે, જ્યારે કોઈ બે ચલના જે પણ બિંદુઓ છે તે આપણે દર્શાવીએ આલેખમાં તો તે એક જ સુરેખા પર હોય અથવા તે સુરેખાની ખૂબ જ નજીકમાં હોય તો આવા જે બે ચલ છે તેમની વચ્ચે સુરેખ સહસંબંધ છે તેવું આપણે કહી શકીએ. હવે સુરેખ સહસંબંધ પરથી આપણે જે માપ મેળવવાનું છે તે છે સહસંબંધાંક. બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહે છે. બે ચલ વચ્ચે કેટલો સંબંધ છે આ દર્શાવતું જે ઘનિષ્ઠતાનું માપ છે તે સહસંબંધાંક કહેવામાં આવે છે. તેને સંકેતમાં સ્મોલ આર વડે દર્શાવવામાં આવે છે. બરાબર ધ્યાન રાખજો, અહીંયા આપણે બીજી ABCDનો આર લીધેલો છે, તેને સંકેતમાં સહસંબંધાંકને સંકેતમાં સ્મોલ આર વડે દર્શાવવામાં આવે છે. હવે સહસંબંધાંક એ બે સંબંધિત ચલો વચ્ચેના સુરેખ સંબંધની ઘનિષ્ઠતા કે માત્રા દર્શાવતું સંખ્યાત્મક માપ છે. એટલે કે બે ચલ જે આપણને આપેલા છે તેની વચ્ચે કેટલી ઘનિષ્ઠતા રહેલી છે તેનું સંખ્યાત્મક માપ એ આપણને આ સહસંબંધાંક દર્શાવે છે. અને આ માપ સૌ પ્રથમ કાર્લ પિયર્સને સૂચવ્યું હતું. કાર્લ પિયર્સને સહસંબંધાંકનું સૌ પ્રથમ માપ આપણને સૂચવ્યું છે. હવે સહસંબંધના અભ્યાસની રીતો વિશે ચર્ચા કરીએ તો સહસંબંધના અભ્યાસની મુખ્ય 3 રીતો છે. પહેલી વિકર્ણ આકૃતિની રીત, બીજી કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને ત્રીજી સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. વિકર્ણ આકૃતિની રીત. વિકર્ણ આકૃતિની રીત બે ચલ વચ્ચેના સહસંબંધનું સ્વરૂપ એટલે કે પ્રકાર જાણવા માટેની આ એક સરળ રીત છે. જ્યારે પણ કોઈ બે ચલ આપ્યા હોય અને તેનું આપણે સ્વરૂપ એટલે કે પ્રકાર કયો છે તે જાણવું હોય તો સૌથી સરળ રીત એ વિકર્ણ આકૃતિની રીત છે અને પ્રકાર જાણવા માટે વિકર્ણ આકૃતિની રીતનો જ ઉપયોગ થાય છે. તેનો બીજો ફાયદો વિચારીએ તો વિકર્ણ આકૃતિમાં બિંદુઓ કેવી રીતે વિખરાયેલા છે તે પરથી બે ચલ વચ્ચેનો સંબંધ સુરેખ છે કે નહીં તે ખ્યાલ આવી જાય છે. એટલે કે આકૃતિને જોવા માત્રથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે બિંદુ કેવા પ્રકારના વિખરાયેલા છે, એક સુરેખામાં છે, સુરેખાની નજીક છે કે બિંદુઓ કોઈ સુરેખામાં આવતા જ નથી. તે ઉપરથી આપણે સહસંબંધનો પ્રકાર
એ જાણી શકીએ છીએ. આ તેના 2 ફાયદા થયા. હવે તેની મર્યાદા છે કે સહસંબંધના સ્વરૂપ વિશે તો આપણને માહિતી મળી જાય છે કે ધન સંબંધ છે, ઋણ સંબંધ છે, સહસંબંધનો અભાવ છે, આંશિક સંબંધ છે. પરંતુ આ જે ઘનિષ્ઠતા છે 2 ચલ વચ્ચે, તેનું ચોક્કસ માપ, આપણે જે સંખ્યાત્મક માપ કહીએ છીએ તેવું ચોક્કસ માપ એ આપણને વિકર્ણ આકૃતિની રીતથી મેળવી શકાતું નથી. તો હવે બીજી રીત છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત, જેને પિયર્સનનો સહસંબંધાંક અથવા ગુણન પ્રઘાત આંક પણ કહે છે. આ રીત આપણને કાર્લ પિયર્સને આપી હતી, તેથી જ તેને કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત, પિયર્સન સહસંબંધાંક, બરાબર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એના બીજા નામ પણ આપણે ધ્યાનમાં રાખવાના છે. પિયર્સન સહસંબંધાંક અથવા ગુણન પ્રઘાતનો આંક શોધવાની રીત પણ આને કહે છે. અને આ રીત એ શ્રેષ્ઠ રીત છે, એટલે કે સુરેખ સહસંબંધ શોધવા માટેની, સહસંબંધાંક શોધવા માટેની આ એક શ્રેષ્ઠ રીત છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. હવે આ 2 ધારણા ઉપર આધાર છે. કઈ 2 ધારણાઓ ઉપર? તો એક, 2 ચલ વચ્ચે સુરેખ સંબંધ છે. આ ધારણા આપણે પહેલેથી જ કરેલી છે આ કાર્લ પિયર્સનની રીતમાં, કે જે 2 ચલની આપણે ચર્ચા કરવાના છીએ તે 2 ચલ વચ્ચે સુરેખ સંબંધ છે. બીજી ધારણા છે 2 ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. જો આ પ્રકારનો સંબંધ ન હોય તો સહસંબંધ અર્થહીન છે. એટલે કે ધારણા આપણે એવી કરી છે કે 2 ચલ વચ્ચે કેવો કાર્ય અને કારણ, ઉપર આપણે જેમ જોઈએ એમ કોઈ કુટુંબની આવક અને ખર્ચ, અથવા ખર્ચ અને બચત, કે કોઈ કુટુંબની આવક વધશે તો એનો ખર્ચ જે છે તેમાં કદાચ એ કુટુંબ ખર્ચમાં વધુ વધારો ન કરે તો એની જોડે બચત થાય છે. એમ ખર્ચ અને બચત એ પણ કાર્યકારણનો સંબંધ દર્શાવે છે. તો આ પ્રકારનો સંબંધ હોય તો જ સહસંબંધાંક શોધી શકાય છે. જો આ પ્રકારનો સંબંધ ન હોય, એટલે કે કાર્યકારણનો સંબંધ ન હોય, તો સહસંબંધ એ અર્થહીન છે, તેનો કોઈ અર્થ રહેતો નથી. હવે આપણે કાર્લ પિયર્સનની રીતના ફાયદા જોઈ લઈએ. 2 ચલ વચ્ચેના સહસંબંધનો પ્રકાર તેમજ તેમની વચ્ચેના સંબંધની ઘનિષ્ઠતા પણ જાણી શકાય છે. એટલે કે આપણે કાર્લ પિયર્સનની રીતથી સહસંબંધનો પ્રકાર તો જાણી શકીએ છીએ, પરંતુ તેની સાથે સાથે તેની વચ્ચે કેટલી ઘનિષ્ઠતા છે તેનું સંખ્યાત્મક માપ આપણને મળી શકે છે. બીજું છે તે આ રીત પ્રચલિત રીત છે, શ્રેષ્ઠ રીત છે. ત્રીજો ફાયદો કે આરનું, એટલે કે જે સહસંબંધાંક છે તેનું આપણને સંખ્યાત્મક, એટલે કે આંકમાં એક સંખ્યામાં આપણને માપ મળે છે. હવે તેની મર્યાદા કે 2 ચલ વચ્ચે સુરેખ સહસંબંધ ન હોય છતાં આ રીતનો ઉપયોગ કરીને સહસંબંધાંક શોધવામાં આવે અને તેના આધારે સંબંધ વિશેનું અર્થઘટન કરવામાં આવે તો તે અર્થઘટન ગેરમાર્ગે દોરશે. ઘણીવાર એવું થાય કે 2 ચલ વચ્ચે કોઈ સંબંધ ન હોય, પરંતુ તેમ છતાં આપણે આ રીતનો ઉપયોગ કરી અને સહસંબંધાંક શોધી શકીએ છીએ. પરંતુ જો આવું કરવામાં આવે અને પછી એ સંબંધનું આપણે અર્થઘટન કરીએ તો એ અર્થઘટન ગેરમાર્ગે દોરશે. બીજું છે સહસંબંધાંકનું અર્થઘટન સાવચેતીપૂર્વક થાય તે જરૂરી છે. જે પણ 2 ચલ છે અને જે સહસંબંધાંક આપણે શોધ્યો છે તેનું અર્થઘટન જો યોગ્ય રીતે થશે તો એ ખૂબ જ ઉપયોગી છે. નહીંતર 2 ચલ વચ્ચેના સંબંધ વિશે આપણને ગેરસમજ થવાની શક્યતા રહેલી છે, એટલે કે યોગ્ય પરિણામ આપણને મળતું નથી. આ કાર્લ પિયર્સનની રીત પૂરી. હવે સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધની રીતની ચર્ચા કરીશું. સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધને શોધવાની જરૂરિયાત ગુણાત્મક ચલ માટે અને માહિતીનો પ્રસાર જ્યારે વધુ હોય ત્યારે આ રીત આપણને ઉપયોગી છે, એટલે કે જરૂરિયાત ઊભી થાય છે. સુંદરતા, પ્રામાણિકતા, આવડત, નૈતિકતા, વક્તૃત્વ, સંગીત, નૃત્યમાં કૌશલ્ય, આ બધા જે છે તે ગુણધર્મો છે. આને આધારિત જ્યારે આપણે કોઈ 2 ચલ વચ્ચેનો સહસંબંધાંક શોધવાનો હોય ત્યારે આનું આપણને સંખ્યાત્મક માપ નથી મળતું, પરંતુ આપણે તેને ક્રમ આપીએ છીએ. સુંદરતાને, આવડતને, વક્તૃત્વને, આ બધાને આપણે જુદા જુદા ક્રમ આપી અને ક્રમની મદદથી આપણે સહસંબંધાંક શોધી શકીએ છીએ. તો ગુણાત્મક ચલને સંખ્યાત્મક સ્વરૂપે માપી શકાતા નથી, પરંતુ તેઓને ગુણવત્તા અનુસાર ગોઠવી ક્રમ આપી શકાય છે. આ ક્રમોની જોડને આધારે ચાર્લ્સ સ્પિયરમેને સૂચવેલી રીતથી શોધાયેલા સહસંબંધાંકને સ્પિયરમેનનો ક્રમાંક સહસંબંધાંક કહેવાય છે. એટલે કે જે ગુણધર્મો છે એ ગુણધર્મોને આધારે આપણે કોઈ 2 ચલને ક્રમ આપીએ છીએ અને તેની મદદથી જ્યારે સૂચકાંક
સહસંબંધાંક શોધીએ છીએ ત્યારે તેને સ્પિયરમેનનો ક્રમાંક સહસંબંધાંક કહે છે. હવે તેના ફાયદા જોઈ લઈએ. આ રીત સમજવામાં સરળ અને ગણતરીમાં સહેલી છે, કારણ કે જે ચલ આપણને આપેલા છે એક્સ વાય, તેના જે પણ સંખ્યા આપી છે તેને આપણે શું કરવાનું છે, ફક્ત ક્રમ આપવાના છે. બીજું, ઇન્ટરવ્યૂ, સૌંદર્ય સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, સંગીત કે નૃત્યની સ્પર્ધા, આવી જે ગુણાત્મક ઘટનાઓના કિસ્સામાં આ રીત જ આપણને વધુ ઉપયોગી થાય છે. હવે તેની મર્યાદા જોઈએ તો ગુણન પ્રઘાતથી મેળવેલા સહસંબંધાંકના મૂલ્ય જેટલું ચોક્કસ મૂલ્ય આ રીતથી મળતું નથી. એટલે કે કાર્લ પિયર્સનની રીત, જે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત છે તે શ્રેષ્ઠ રીત છે અને તેના દ્વારા જે સહસંબંધાંકનું માપ મળે છે તેટલું ચોક્કસ માપ આપણને સ્પિયરમેનના સહસંબંધાંકથી મળતું નથી. બીજું છે કે અવલોકનોની સંખ્યા જ્યારે વધુ હોય ત્યારે ક્રમ આપવાનું કાર્ય કંટાળાજનક બને છે. જ્યારે વધુ પડતા અવલોકનો હોય, માહિતી વધુ લાંબી હોય, ત્યારે આપણે તે બે ચલને જુદા જુદા ક્રમ આપવાનું કાર્ય જે છે તે આપણને કંટાળાજનક બને છે. હવે ખાસ ધ્યાન રાખજો, વારંવાર MCQ વિભાગ બીના ટૂંકા પ્રશ્નોમાં પૂછાતા પ્રશ્નો છે જેની આપણે ચર્ચા કરીશું ક્રમાંક સહસંબંધાંક રિગાર્ડિંગ. તેમાં પહેલું છે કે ક્રમાંકો RX અને RYના તફાવતોનો સરવાળો હંમેશા શૂન્ય થાય છે. એટલે કે આપણે ચલ X હશે તેના જે ક્રમ આપીશું તેને RXથી મેન્શન કરીશું, ચલ Y છે તેના ક્રમને આપણે RYથી મેન્શન કરીશું અને આ RX ઓછા RY કરી અને જે Dની કોલમ બનાવીશું તે કોલમનો જે સરવાળો આપણે કરીશું તે હંમેશા શું થાય છે, શૂન્ય જ આપણને મળે છે. આ ખાસ. બીજું છે, જો બે ચલો X અને Yની પ્રત્યેક જોડ માટે RX બરાબર RY થાય તો Dની દરેક કિંમત શૂન્ય થાય અને તેથી સિગ્મા D સ્ક્વેર પણ શૂન્ય થાય છે. આ સંજોગોમાં Rની કિંમત 1 થશે, એટલે કે R બરાબર 1. આ બરાબર આપણે જરા સમજીએ. આપણે જે ધારીએ છીએ કે આપણે RX અને RYને જે ક્રમ આપ્યા છે તો અહીંયા જોઈ શકીએ છીએ કે RX 4 તો RY પણ 4, RX 1 તો RY પણ 1. આવા જ્યારે સરખા જ ક્રમ મળી રહ્યા છે તે સંજોગોમાં જ્યારે આપણે D શોધીશું RX ઓછા RY તો એ બધાની જ એની કિંમત શું આવશે, શૂન્ય. તેથી સિગ્મા D પણ આપણને શું મળશે, શૂન્ય. અને તે સાથે સિગ્મા D સ્ક્વેર, હવે શૂન્યનો વર્ગ, Dનો વર્ગની કોલમ બનાવીશું તો શૂન્યના વર્ગની કોલમ પણ શૂન્ય જ બનશે. એટલે અહીંયા સિગ્મા D સ્ક્વેર બરાબર પણ આપણને શું મળવાનું છે, શૂન્ય જ મળવાનું છે. તો તેના કારણે આપણને Rની જે કિંમત છે, કારણ કે R ક્રમાંક સહસંબંધાંકથી R શોધવાનું જે સૂત્ર છે કે 1 - 6 સિગ્મા D સ્ક્વેર અપોન n સ્ક્વેર -1. આ બધી જ વસ્તુ સિગ્મા D સ્ક્વેર 0 છે એટલે આ બધું જ આપણું 0 થઈ જશે. માટે R બરાબર આપણને શું મળશે, 1. બરાબર સમજી લેજો કે જ્યારે ક્રમ એ એક જ સરખા હોય, RX અને RYની કિંમતો કોઈ પણ હોય પણ એક જ સરખી હોય તો D બરાબર પણ 0 મળશે, D સ્ક્વેર પણ 0 મળશે અને એટલા માટે Rની કિંમત આપણને 1 મળે છે. આ પણ આપણને MCQ કે વિભાગ બીમાં પૂછાતો પ્રશ્ન છે. ત્રીજો પોઈન્ટ છે કે જો X અને Yના ચલોના ક્રમાંકો એકબીજાથી તદ્દન ઉલટા ક્રમમાં હોય, એટલે કે વિરુદ્ધ ક્રમમાં હોય, ત્યારે આપણને R બરાબર શું મળશે, -1 મળે છે. આ આપણે એક ઉદાહરણની મદદથી જોઈએ. અહીં આપણે એક ઉદાહરણ લીધું છે જેમાં RX અને RYના ક્રમ આપેલા છે. તમે જોઈ શકો છો કે RX બરાબર 2 છે, RY બરાબર 4 છે. એ જ વસ્તુ જ્યારે RX બરાબર 4 છે ત્યારે RY બરાબર 2 છે. એવું જ RX 5 ત્યારે RY 1 અને RX 1 ત્યારે RY 5 છે. એટલે કે તદ્દન વિરુદ્ધ દિશામાં તેમના ક્રમ છે. એ સ્થિતિમાં RX અને RY એ આપણે સાદું રૂપ આપીએ છીએ. 2માંથી 4 ગયા -2, 5માંથી 1 ગયા 4, 1માંથી 5 ગયા -4 અને એ જ રીતે ગણતરી કરતાં Dની કોલમનો વર્ગ એટલે 2નો વર્ગ 4, 4નો 16, 4નો 16, અગેન 2નો 4, 0નો 0. Dની કોલમનો સરવાળો કરે તો 40 આવે છે. હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકીએ. R બરાબર 1 - 6 સિગ્મા D સ્ક્વેર અપોન n સ્ક્વેર -1. 1 - 6
ડી સ્ક્વેર આવ્યો હતો 40 એટલે 40 મૂકી દીધા. એન બરાબર 1 2 3 4 અને 5 આપેલા છે તો 5 5નો વર્ગ 25 ઓછા 1 એટલે કે 1 ઓછા 240 ભાગ્યા 120 બરાબર 1 ઓછા 2 એટલે કે આર બરાબર -1. જ્યારે કોઈ પણ આરએક્સ અને આરવાયના દેખાવ તદ્દન ઉલટા ક્રમમાં હોય એટલે કે આરએક્સ અને આરવાય જ્યારે ઉલટા ક્રમમાં આપ્યા હશે ત્યારે આપણને હંમેશા આર બરાબર -1 મળે છે. હવે આપણે સહસંબંધાંકના ગુણધર્મ જોઈ લઈએ. આ પણ પરીક્ષામાં પૂછાતો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો સહસંબંધાંકની કિંમત -1 થી +1 સુધીના અંતરાલમાં હોય છે. એટલે કે આપણે જે આર શોધીશું તે આરની કિંમત હંમેશા -1 થી +1ની વચ્ચે જ આવશે. એ -1 થી ઓછી નથી થતી અને +1 થી વધુ નથી થતી. આ બરાબર ધ્યાન રાખવાનું છે. -1 લેસ ધેન ઓર ઇક્વલ આર લેસ ધેન ઓર ઇક્વલ 1 થાય છે. બીજો ગુણધર્મ છે સહસંબંધાંક એકમ રહિત માપ છે. આપણને જે બે ચલ એક્સ અને વાય આપ્યા છે તેનો કોઈ પણ એકમ હોય, વજન હોય, કિગ્રા હોય, આવક હોય, રૂપિયા હોય, કોઈ પણ એકમ હોય, આપણે આર બરાબર જે આવ્યા હોય 1 આવ્યા છે, 0.95 આવ્યા, 0.85 આવ્યા, -0.75 આવ્યા, તો આપણે ફક્ત એ જ લખવાનું છે કે આર બરાબર -0.75. કોઈ પણ એકમ આપણે લખવાનો નથી એટલે કે સહસંબંધાંક એકમ રહિત માપ છે. આપણે કોઈ એકમ મેન્શન કરવાનો નથી. ત્રીજો ગુણધર્મ છે એક્સ અને વાય વચ્ચેનો સહસંબંધાંક તથા વાય અને એક્સ વચ્ચેનો સહસંબંધાંક સરખા હોય છે. કોઈ પણ તમે શોધી શકો છો. આર એક્સ વાય લઈએ કે આર વાય એક્સ લઈએ તે હંમેશા એક જ જવાબ આવે છે. કોલમ તમે આમથી આમ લો કે આમથી આમ લો તો એ જે જવાબ છે હંમેશા એક જ રહે છે. એ જ રીતે ચોથો ગુણધર્મ છે ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી સહસંબંધાંક બદલાતો નથી. અર્થાત આર એક્સ વાયની જગ્યાએ આપણે યુવી લઈએ છીએ કે આર યુ બરાબર એક્સ માઇનસ એ અપોન સી એક્સ લઈએ અથવા વી બરાબર વાય માઇનસ બી અપોન સી વાય લઈએ. એટલે કે ઉગમ બિંદુનું પરિવર્તન કરો કે માપનું સ્કેલ પરિવર્તન કરો, પરંતુ તેનાથી સહસંબંધાંકની કિંમતમાં કંઈ જ ફેર પડતો નથી. એટલે કે આર યુવી બરાબર આર એક્સ વાય બરાબર આર જ આપણને પ્રાપ્ત થાય છે. હવે પાંચમો જે ગુણધર્મ છે તે બરાબર સમજવાનો છે. આર માઇનસ એક્સ વાય બરાબર માઇનસ આર એક્સ વાય. એ જ રીતે આર એક્સ માઇનસ વાય બરાબર માઇનસ આર એક્સ વાય. એટલે કે જો બે ચલમાંથી કોઈ પણ એક ચલની કિંમતના ચિહ્નો બદલી નાખવામાં આવે એટલે કે એક્સ માઇનસ હોય અથવા વાય માઇનસ હોય તો સહસંબંધાંકનું ચિહ્ન પણ બદલાઈ જાય છે. એટલે કે જો એક્સ માઇનસ હશે તો પણ આર માઇનસ આવશે અને વાય ચલ માઇનસ હોય તો પણ આર માઇનસ મળે છે. ત્રીજો પોઈન્ટ છે આર માઇનસ એક્સ માઇનસ વાય. તો એ ત્યારે બરાબર આર એક્સ વાય એટલે કે આર આપણને પોઝિટિવ. જો બંને ચલોની કિંમતોના ચિહ્નો એ બદલી નાખવામાં આવે તો આપણને સહસંબંધાંકનું ચિહ્ન બદલાતું નથી. આ ત્રણ પોઈન્ટ છે એ પણ બરાબર ધ્યાનમાં રાખવાના છે, કારણ કે આ પણ આપણને MCQમાં પૂછાઈ શકે છે કે બે ચલમાંથી કોઈ એક ચલની કિંમતનું ચિહ્ન બદલવામાં આવે તો સહસંબંધાંકની ચિહ્નમાં કોઈ ફેરફાર થશે? તો હા, ફેરફાર થાય છે. અને જો બે ચલની કિંમતોના ચિહ્નો બંને ચલના બદલવામાં આવે તો સહસંબંધાંકની કિંમતમાં કોઈ ફેરફાર થશે? તો ના, સહસંબંધાંકના ચિહ્ન બદલાતું નથી. આ બરાબર ધ્યાનમાં રાખવાનું છે તમારે. હવે આપણે થિયરીનો ખૂબ અગત્યનો જે પોઈન્ટ છે તે સહસંબંધાંકની કિંમતનું અર્થઘટન એટલે કે આરનું અર્થઘટનની ચર્ચા કરીએ. આર બરાબર 1 હોય ત્યારે સંપૂર્ણ ધન સહસંબંધ કહેવામાં આવે છે. જ્યારે એક ચલની કિંમતમાં થતા વધારા કે ઘટાડાને લીધે બીજા ચલની કિંમતમાં પણ અચળ પ્રમાણમાં વધારો કે ઘટાડો થતો હોય, એટલે કે એક ચલની કિંમતમાં વધારો કરીએ તો બીજા ચલમાં વધારો થાય અથવા એક ચલની કિંમતમાં ઘટાડો કરવાથી બીજા ચલની કિંમતમાં ઘટાડો થાય, ત્યારે આપણને આર બરાબર શું મળે છે? 1 મળે છે. ત્યારે મળતા જે બિંદુઓ છે, જે આકૃતિ છે, આપણને કેવી રીતે મળી રહી છે? એક જ સુરેખામાં બધા બિંદુઓ આવી ગયા છે અને બધા જ બિંદુઓ ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ
ગતિ કરી રહ્યા છે. આ સ્થિતિ જ્યારે નિર્માણ પામે છે ત્યારે આપણે બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે તેવું કહી શકીએ. હવે છે r બરાબર -1. જ્યારે એક ચલની કિંમતમાં થતા વધારાને લીધે બીજા ચલની કિંમતમાં ઘટાડો થાય અથવા એક ચલની કિંમતમાં થતા ઘટાડાને લીધે બીજા ચલની કિંમતમાં વધારો થાય, એટલે કે બંને ચલ વિરુદ્ધ દિશામાં વધે કે ઘટે ત્યારે આપણને r બરાબર શું મળે છે? -1 મળે છે. અને બંને ચલ વચ્ચે કેવો સંબંધ છે? સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેવું કહી શકીએ. જો આપણે આકૃતિમાં જોવા જઈશું તો બધા બિંદુઓ આપણને એક જ સુરેખામાં મળે છે, પરંતુ બધા જ બિંદુઓ જે મળી રહ્યા છે તે આપણને ક્યાંથી મળી રહ્યા છે? ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ ગતિ કરતાં આપણે જોઈ શકીએ છીએ. જ્યારે આ પ્રકારની વિકર્ણ આકૃતિ મળે અથવા આ પ્રકારનો સંબંધ જણાય ત્યારે તે સંબંધ કેવો છે? સંપૂર્ણ ઋણ સહસંબંધ. હવે છે આની કિંમત જ્યારે વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ વધતી દિશામાં જતી હોય. અહીં આપણે જોઈ શકીએ છીએ, જો સુરેખા દોરીશું તો એક સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ જઈ રહી છે, પરંતુ અમુક બિંદુઓ તેની નજીકમાં વિખરાયેલા છે, તો આવા સહસંબંધને આંશિક ધન સહસંબંધ કહી શકાય. અહીંયા આપણને આરની જે કિંમત છે તે 0 થી 1ની વચ્ચેની મળે છે અને જે બિંદુઓ છે તે પણ એક સુરેખામાં નથી મળતા, પરંતુ સુરેખાની થોડા નજીકમાં વિખરાયેલા મળે છે. હવે આગળ ચોથો પ્રકાર જોવા જઈએ તો જો વિકર્ણ આકૃતિમાં બધા બિંદુઓ એક જ સુરેખા પર ન હોય પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ ઘટતી દિશામાં જતી હોય તો તે બે ચલ x અને y વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. અહીં આપણે જોઈ શકીએ છીએ ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ સુરેખા આવી રહી છે અને અમુક બિંદુઓ તેની આજુબાજુ વિખરાયેલા છે. તો આ કેવો સંબંધ છે? આંશિક ઋણ સહસંબંધ. એટલે કે અહીં આપણને આરની જે કિંમત છે તે -1 થી 0ની વચ્ચે મળે છે. તો આ સહસંબંધને આપણે આંશિક ઋણ સહસંબંધ કહીશું. હવે છેલ્લો પ્રકાર કે જ્યારે r બરાબર 0 મળતું હશે, એટલે કે બે ચલ x અને y વચ્ચે સુરેખ સહસંબંધનો અભાવ હોય ત્યારે x અને y વચ્ચેના સુરેખ સહસંબંધની ધારણા યોગ્ય હોતી નથી. એટલે કે બિંદુઓ આપણને જે મળતા હશે આકૃતિમાં તે કેવા મળતા હશે? વિખરાયેલા. કોઈ ચોક્કસ ઢબમાં નથી, કોઈ ચોક્કસ દિશામાં ગતિ કરતા હોય તેવા નથી દેખાઈ રહ્યા, એ બધા વિખરાયેલા છે. આવી સ્થિતિમાં આપણે એમ કહી શકીશું કે અહીં સુરેખ સહસંબંધનો અભાવ છે અને r બરાબર કેટલા મળશે? 0 મળશે આપણને. બરાબર. અહીં આપણે આ જે વિડીયોઝ છે તેમાં સુરેખ સહસંબંધની સંપૂર્ણ જે થિયરી છે તેમાંથી ઉપયોગી બધા જ પોઈન્ટ્સને આવરી લીધા છે. તો આ થિયરીને વ્યવસ્થિત ધ્યાન રાખી વિડીયો સાંભળો અને તૈયારી કરો. તે સાથે ખુશ રહો. ગુડ બાય. હેવ અ ગુડ ડે.